હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગી જશે 10:30 અને આજ છે ને સોરેરાજ આવી જશે અમારા ઘરે રમવા. તો જો યતરાજ ને સોરેરાજ બે પેલા બધા રમકડા ઠલવી અને રમ્યા, અને હવે છે ને બે રમકડા ભરે છે અને એ કે છે કે થોડીક વાર અમારે ફોન જોશે. તો એ બે હવે રમકડા ભરી દે અને બેઠા બેઠા ઘડીક ફોન જોશે. એ ધીમે ધીમે મુકાય, કઈ કર હોય એમ તોડી નાખવાના છે યતરાજ. યતરાજ ને જોઈ તઈ લેવરાવે ને ઉભા ઉભા પસાડે માર બેટો. લે જો 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 હરખું મુઈ. તો જો આપણે છે ને શાક અને રોટલી બનાવી નાખ્યું છે. જયદીપ હજી છે ને તે ઘરે, ઈ બળુભાઈ હારે બહાર ગયા છે. તો એમને જમીન પછી ઓફિસે જવાનું હતું. તો લગભગ 12 વાગે આજુબાજુ કઈક જવાનું છે. ખાસ તો મને નથી ખબર, મેં નથી પૂછ્યું કેટલા વાગે તમારે એક્ઝેક્ટ જવાનું છે, પણ એમ કેતા હતા મોડા જમીન જવાનું છે. આપણે શાક ને રોટલી બનાવી નાખ્યું છે. હવે આવશે તાર જમશે, અને છોકરાઓને જયારે ભૂખ લાગશે તો આપણે જમવા બેસાડી દેશું. જો બપોર છે ને જયદીપ જમીન જ્યાં ને પછી યતરાજ ને સોરેરાજ ને બે ને મેં કીધું હાલો હવે છે ને તમે સુઈ જાઓ. તો ઈ બે ને મેં હુવડાયા. તો યતરાજ ને તો રોજ સુવાની ટેવ હોય એટલે ઈ સુઈ ગયો, અને સોરેરાજે રોજ ઘરે સુઈ જ જતો હશે, પણ ઈ મોડા સુતા હોય એટલે ઈ ઘડીક જાગતો તો ઈ કઈ ઊંઘ આવતી નહોતી. પછી 2-2:30 વાગ્યા ને તારે ઈ પરાણે સૂતો. ત્યારે છે ને યતરાજભાઈ જાગવાની જેવી તેવી તૈયારી થઈ ગઈ, અને પછી છાયાબેન નો ફોન આવ્યો કે સોરેરાજ સુઈ ગયો છે, જાગે છે એમ પૂછવા હાટું. તા પછી બે જાગી જાય કે હવે અમને એકઈ ઊંઘ નથી આવતી. તો ઈ બે છે ને જો હવે પાછા રમકડા લઈ અને રમવા માંડ્યા છે. અને આપણે છે ને આ બાજુ મૂકી દીધી છે બધાય હાટું ચા. તો ઈ બે રમે છે અને આપણે ચા બનાવી નાખવી. કાંઈ સોરેરાજ મજા આવે છે રમવાની કે નથી આવતી? મજા આવે છે ને? ફાયર ટ્રક આગ બુજાવા જાય છે. ચા આગ લાગી છે? 4 રસ્તા એ લો. તો એ ભાઈ આગ બુજાઈ આવે ને આપણે ચા બનાવી. જો અમે છે ને ચા પી લીધી, અને હવે છે ને મારે વાસણ ધોવાશે. બાર તડકો છે, હું ઈ બેન કઉ છું યતરાજ ને સોરેરાજ ને કે તમે બે છે ને ઘરમાં રમો, બાર તડકો હજી વધારશે. તો ઈ બેને નાસ્તો કરવો હતો એટલે આપણે છે ને કાલ જે પોપકોર્ન બનાવ્યા હતા ને એ લઈ અને બેહી જ્યાંથી નાસ્તો કરવા. અને જો ઘરની હાલત, આ અમારે યતરાજ એકલો હોય તોય ભલે, અને 2-3 ભેગા થાય તોય ભલે. જો આખા ઘરમાં આવું કરી મૂકે. કા સોરેરાજ? હાલો નાસ્તો કરવો છે ને તારે? ભાવે છે પોપકોર્ન? બહુ ભાવે. તો હાલો પોપકોર્ન ખાઈ લેવી. અત્યારે છે ને વાગી જશે 7:30, અને જયદીપ નો ફોન આવ્યો તો એ કે આજ છે ને જલારામની ખીચડી બનાવજે અને કઢી બનાવજે. તો આપણે જલારામની કઢી ખીચડી બનાવવાનું છે. તો એની હાટું છે ને આપણે જો લઈ લીધા છે જે ખીચડિયા ચોખા આવે અમારા ઘરના છે ઈ જ છે. તો એ અડધી વાટકી લીધા છે. અને પછી છે ને આમાં છે 5 દાળ છે. એમાં છે ને જો તુવેરની દાળ છે, મગની દાળ છે, મૈસૂર દાળ છે, મોગર દાળ છે અને અડદની દાળ છે. એ 5 દાળ છે અને ચોખા છે. તો જો જેટલા ચોખા હોય ને એટલે તેમાં દાળ લેવાની હોય. તો હવે દાળ ને ચોખા બે આપણે ધોઈ નાખવી, અને એમાં જે શાકભાજી આપણે નાખવા હોય, બટેકા, પછી રીંગણા, ગાજર, વટાણા, એવા બધા શાકભાજી જે નાખવા હોય જેટલા આપણને ભાવે એટલા, તો એ નાખવાના હોય. તો આપણે પેલા છે ને ચોખાને ધોઈ અને પલાળી દેવી, અને શાકભાજી સુધાર નાખવી. ગ્લાસ આપું? તો એવું કામ કરવી પેલા, પછી કઢી બનાવવાની તૈયારી કરવી. કાલ તો છે ને એકલી છાશ વઘારી નાખી હતી, પણ આજ આપણે કઢી બનાવવાની છે. તો આપણે દાળ ને ચોખા છે ને મિક્સ કરી અને ધોઈ નાખ્યા છે હારા 2-3 પાણી, અને એમાં છે ને મીઠું અને હળદર નાખી દીધું છે. હવે હું શાકભાજી બધા સુધારું ત્યાં સુધી એમ પલળવા દઉં, પછી હારવાર બાફવા મૂકી દેશું. આપણે છે ને જો રીંગણ, બટેકા, વટાણા અને ગાજર સુધારી નાખ્યા છે, અને હવે છે ને આમ નાખી અને મૂકી દેવી બધું બાફવા. પછી એને વઘાર કરવાનો થાય એની હાટું ટામેટા સુધારવાના છે, તો સુધાર નાખવી. જો ફાઇનલ છે ને આપણી મસ્ત મજાની કઢી બની જઈ છે, અને આમાં છે ને ખીચડી ઓલમોસ્ટ લગભગ બફાઈ જ જઈ હશે. એનો વઘાર કરવા છે ને આપણે જો તજ, લવિંગ ને મરિયા, તમાલપત્ર અને મરચા, પછી આમાં છે મરચા અને આદુ લસણ નહીં, અને પછી આમાં છે ટામેટા,
ટોપરાનું છીણ છે, ગરમ મસાલો છે અને આ બધા મસાલા છે. તો આપણે એ બધી વસ્તુ લઈ લીધી છે. હવે ખીચડી બફાઈ જાય પછી વઘાર હવા નીકળી જાય પછી વઘાર કરવું. તો આપણી છે ને મસ્ત મજાની ખીચડી બની જશે, કઢી બની જશે. હવે જયદીપ ટેસ્ટ કરો અને કયો, આજ તો પ્રોપર કઢી જ બનાવી છે, આજ છાશ નથી વઘારી. કઢી જ છે. જો અમારે છે ને ભાઈ કઢીમાંય લોચા વાગે, એકને પીળી ખાવી હોય ને એકને ધોળી ખાવી હોય, ચા મેળ કરવો બોલો, આવું છે. તો હાલો જયદીપ ટેસ્ટ કરો બે પછી કયો. જયદીપે છે ને ખીચડી ને કઢી ને છાશ હોતન લીધી છે અને ટેસ્ટ કરો છો કે કરી? બરોબર છે, રેડી ને? હા ભાઈ, જો અમારે કઢી રોટલી ખાશે એ બધું એને અમારે બધું ગળે ભરાઈ રહેશે મારી જેમ. એને અલગ જ હોય. હાલો મારે કઢી લેવાની છે પછી જમી લઈશ. તો જો આપણે છે ને જમી લીધું છે અને જમ્યા પછી મૂકી દીધી છે ચા. હવે ચા પી લેવી. અને જયદીપ ને મને છે ને બપોર જમ્યા પછી ઘેરની ટીકડી લીધી હોય ઊંઘ આવવા માંડે. અને જયદીપ ને છે ને સાંજે જમ્યા પછી એવું થાય છે. સાંજે જમીને આપણે હજી કામ કરતા હોય ને ત્યાં તો એ નાકોરા ઢળતા હોય એટલી ઊંઘ આવી જાય છે એમ. તો હાલો ચા પી લેવી પછી હજી જો વાસણ ધોવાના એમને ખાટલીમાં પડ્યા છે, વધારે કઈ છે નહીં, થોડાક છે ધોઈ નાખી. તો જો આપણે છે ને ચા પી લીધી છે, હવે વાસણ ધોવાશે. અને આજ તો છે ને સોરેરાજ રમવા આવ્યો હતો, તો યતરાજ ને સોરેરાજ ને બેને એટલી મજા આવી. પછી સાંજે 6 વાગે આપણે સોરેરાજ ને મૂકી આવ્યા હતા. 6 વાગે સોરેરાજ વહી ગયો. પછી હવે એમ કેતો હતો કે હું પાછો એક દી આવીશ અથવા યતરાજ ને કે રમવા મૂકી જાય જોઈએ. મેં કીધું વાંધો નહીં, આજ હવે યતરાજભાઈ ની એક્ઝામ પૂરી થઈ જાય પછી જે છોકરાને જવું હોય સ્કૂલે એ જાય, ના જવું હોય ના જાય. હવે પછી રમાડે ભણાવે નહીં. તો યતરાજભાઈ અમારે છે ને આજ વેકેશન પડે ને તો આજ જ દેહમાં વહી જવાના હતા, પણ હવે હેલિકોપ્ટર આવવાનું બાકી છે, એ હાટું થઈને ભાઈ રોકાણા છે. તો હવે પાછા કદાચ એકાદ દિવસ સોરેરાજના ઘરે રમવા જશે, કે એકાદ દિવસ સોરેરાજ અહીંયા આવશે, તા એ ભાઈ દેહમાં જવાનું થઈ જશે. તો હાલો વિડીયોનો હવે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.